નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. એમાં આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણ મુદ્દાઓનો અભ્યાસ આપણે કરી ગયા. રાઈટ. આજે જે ભણવાનું છે એ છે વિશ્વ વેપાર સંગઠન WTO. પેજ નંબર 129 પર તમને વિશ્વ વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન શબ્દ જે છે WTO એનો ફૂલ ફોર્મ છે. પરીક્ષામાં ઘણીવાર આવું ફૂલ ફોર્મ પણ પૂછે, એટલે તમારે WTO નો ફૂલ ફોર્મ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન યાદ રાખવાનું છે. રાઈટ. જેને આપણે કહીશું વિશ્વ વેપાર સંગઠન. હવે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આપણને ખબર છે, બરાબર ને? સંયુક્ત રાષ્ટ્ર સંઘ અલગ અલગ એટલે કે બધા જ રાષ્ટ્રોનો એક સંયુક્ત સંઘ બનાવેલો છે, જેને આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ તરીકે ઓળખીએ છીએ. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા, આ બધા દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સંસ્થા, આ જે સંસ્થા છે એ શાની માટે બનાવવામાં આવી છે? આંતરરાષ્ટ્રીય વેપાર વિશ્વ વેપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું. કઈ તારીખે? 1 જાન્યુઆરી. આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવેલું છે. એનું જે મેઇન સેન્ટર છે એ ક્યાં રાખવામાં આવેલું છે? જીનીવા. જીનીવા એ શહેરનું નામ છે. રાઈટ. આ સંસ્થાના ધ્યેય કયા છે? આ જે સંસ્થા અથવા તો જે WTO સ્થાપવામાં આવ્યું છે એ કયા ઉદ્દેશથી, કયા ધ્યેયને ધ્યાનમાં રાખીને સ્થાપવામાં આવ્યું છે? તેનો મુખ્ય હેતુ, ધ્યેય, ઉદ્દેશ છે વિશ્વના દેશો વચ્ચે વેપારના અવરોધોને દૂર કરવા. આ પહેલો ધ્યેય છે કે અલગ અલગ દેશો સાથે જે વેપાર કરવા માટે અવરોધ ઊભો થાય, અવરોધ એટલે શું? મુશ્કેલી. એને શું કરવી? દૂર કરવી. એ હેતુને ધ્યાનમાં રાખીને આ સંસ્થાની શું કરવામાં આવી છે? સ્થાપના. આ પહેલું ધ્યેય છે. બીજું ધ્યેય છે વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. બરાબર છે. દેશના ઉદ્યોગોને આપણે અન્ય દેશોના ઉદ્યોગો સાથે હરીફાઈમાં ટકી રહે એટલા માટે રક્ષણ આપવામાં આવે. તો આ સંરક્ષણ જે છે એ પણ હવે શું કરવું જોઈએ? દૂર કરવું જોઈએ. તો એક દેશની અંદર બીજા દેશના ઉદ્યોગો આવીને શરૂ થઈ શકે. એટલે આ પણ એનો એક ઉદ્દેશ છે. પછીનો પોઈન્ટ છે વૈશ્વિક વેપાર નીતિ. બરાબર. WTOનો ત્રીજો પોઈન્ટ છે વૈશ્વિક વેપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. વિશ્વના વેપારની નીતિ, દરેક દેશની વેપાર કરવાની નીતિ કેવી હોય? અલગ અલગ. દરેકની એક સરખી હોય નહીં. તો એ દેશની સાથે આપણે વેપાર કરવો હોય તો એની નીતિને આપણે ફોલો કરવી પડે. એ રીતના વૈશ્વિક વેપાર નીતિ અને આર્થિક નીતિઓ, બરાબર, એ બંને સાથે શું કરવું? સંકલન સાધવું. બરાબર છે. જો આપણે એક દેશને બીજા દેશ સાથે વેપાર કરવો હોય તો આ સંકલન સાધવું પડે. એમની શરતો આપણે સ્વીકારવી પડે ને આપણી શરતો, રાઈટ, તો જ વેપાર થાય. એટલે એ પણ હેતુ છે. ચોથો પોઈન્ટ છે વિશ્વમાં ઉદ્ભવતા વેપારી ઝઘડાઓનું શું કરવું? નિવારણ કરવું. વેપારને લગતા કેટલાક ઝઘડાઓ થાય એક દેશના બીજા દેશ સાથે. એક દેશ એવું કહે કે ભાઈ આ સંશોધન તો અમારું છે, બીજો એવું કહે કે આ અમારું છે. તો હવે ઝઘડા ઊભા થાય ને. બરાબર છે. એક દેશ સાથેના સંબંધ બીજા દેશ સાથે સારા હોય તો વેપાર કરવો સરળ પડે, પણ આ દરેક વખતે એક સરખા હોતા તો એવા ઝઘડાઓ ઊભા થાય તો એનું નિવારણ કોણ કરે છે? આ WTO. તો આટલા 4 ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને, બરાબર છે, આ WTOની રચના કરવામાં આવી છે. હવે આ કાર્ય શું કરે છે એ જોઈએ. તો કે પહેલું, બહુરાષ્ટ્રીય વેપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી અને કરારોનો શું કરાવે છે? અમલ કરે. બહુરાષ્ટ્રીય વેપાર એટલે કેવો વેપાર? એક દેશનો અન્ય બધા દેશો સાથેનો વેપાર, જેને આપણે આંતરરાષ્ટ્રીય અથવા તો વૈશ્વિક વેપાર તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. આમ તો એને આંતરરાષ્ટ્રીય વેપાર જ કહેવાય, પણ વૈશ્વિક વેપાર કહેવાય, કારણ કે બધા રાષ્ટ્રો સાથે તમે સંયુક્ત રીતે વેપાર કરી શકો છો. તો આવા વેપાર અને તેને લગતા જે કરારો હોય, કરાર કરવા પડે. ભાઈ તમે અમારા દેશમાં માલ વેચી શકો ખરા, પણ એની શરતો કોની? આપણી. કારણ કે તમારો માલ ખરાબ હોય અને એનાથી આપણા દેશના લોકોને નુકસાન થાય તો એ ચલાવી લેવાય? ના ચલાવી લેવાય. એટલે કરાર કોણ કરે? એક દેશ બીજા દેશ સાથે. બરાબર છે.
એટલે એની માટે માળખું ઊભું કરી અને એ કરારનો શું કરાવો? અમલ કરો. શું કરવો? એ કરારનો અમલ કરો. બરાબર. સેકન્ડ પોઈન્ટ, વિશ્વ વેપાર સંગઠન બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલા ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકે કામગીરી બજાવે છે. એક દેશનો બીજા દેશ સાથે વેપાર કરવો હોય, એને કરાર કરવો હોય તો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કોણ કરે છે? WTO. બંનેઓને શું કરે છે? સમજાવે છે કે ભાઈ આ તમારા ફાયદા માટે છે ને આ તમારા ફાયદા માટે. એટલે બંનેઓના ફાયદા એ કોણ સમજાવે છે? WTO. અને કરાર પૂર્ણ કરે છે. રાઈટ. એટલે મધ્યસ્થી તરીકેનું કાર્ય એ WTO દ્વારા કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, WTO એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. વેપાર કરવા માટે બે દેશો ભેગા થાય છે, બરાબર છે, તો WTO આ બંનેઓ સાથે ભેદભાવ કરતું નથી. બંનેઓને સમાન દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીને બંનેઓને ફાયદો થાય એવો કરાર કરાવે છે. રાઈટ. ચોથો પોઈન્ટ, જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે. આપણે જોયું એ પ્રમાણે કે દરેક દેશની વેપાર કરવાની નીતિ કેવી હોય? અલગ અલગ. એટલે જે પ્રકારની રાષ્ટ્રીય નીતિ ઘડતા હોય છે તે દેશની રાષ્ટ્રીય નીતિ ઉપર આ WTO વોચ રાખે. બરાબર છે કે ભાઈ એવી નીતિ ના ઘડે કે જેનાથી પોતાને ફાયદો થાય, બીજાને નુકસાન થાય. તો એ વોચ રાખવાનું કામ કોણ કરે છે? WTO. રાઈટ. અને જરૂરી સુધારા વધારા પણ સૂચવે. બરાબર છે. ઘણીવાર એવું થાય કે કયા દેશને એનાથી શું ફાયદો થાય છે એને ખબર હોય નહીં. દાખલા તરીકે આપણે ભારત દેશની વાત કરીએ. આપણો દેશ કેવો છે? વિકસિત છે કે વિકાસશીલ છે? હવે વિકાસશીલ દેશ છે આપણો. રાઈટ. તો વિકાસશીલ દેશની અંદર ટેકનોલોજી ઓછી છે, તો આપણે જો સારી ટેકનોલોજી અન્ય દેશમાંથી મેળવીએ તો ફાયદો થાય કે ના થાય? તો એ સમજાવવાનું કામ કોનું છે? WTO. ખ્યાલ આવી ગયો? બરાબર. આગળ હવે આનાથી ભારતીય અર્થતંત્ર પર શું અસર થઈ એની વાત કરીએ. તો કે આ સંસ્થાની સ્થાપના સમયથી ભારત આ સંસ્થાનું શું છે? સભ્ય છે. એટલે કે 1 જાન્યુઆરી 1995ની શરૂઆત થઈ ત્યારથી જ આપણો દેશ એનું આપણી માટે સારી વાત થઈ. બરાબર ને? આગળ આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા તો ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા આપણે કરી. પહેલું, વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 0.5%. આપણે બહુ અન્ય દેશો સાથે વેપાર કરતા નથી. આપણો હિસ્સો કેટલો છે? ફક્ત 0.5% છે. રાઈટ. આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો. કારણ કે હવે જે આપણી પાસે પડી રહેતું એ હવે ક્યાં મોકલીએ છીએ? વિદેશમાં. આપણને એક આખું વિશ્વ, બરાબર છે, વેપાર કરવા માટેની છૂટ મળી. એટલે આપણી નિકાસો આપણે અન્ય દેશમાં સરળતાથી કરી શકીએ છીએ. અને પરિણામે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો વધીને કેટલો થઈ ગયો? 1% ખ્યાલ આવી ગયો? બરાબર. એટલે સેકન્ડ પોઈન્ટ, WTOના સભ્યપદે રહેવાથી આપણે તૈયાર વસ્તુઓની પણ નિકાસમાં પણ શું કરી શકીએ? વધારો. આપણી માટે ફાયદાકારક છે. ત્રીજું, WTOમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં પણ શું કરી શકે? વૃદ્ધિ એટલે વધારો. જે ખેત પેદાશો આપણે ફક્ત ભારત પૂરતી મર્યાદિત હતી એ હવે આપણે વિદેશમાં પણ વેચવા લાગે. તમને કદાચ ખબર નહીં હોય, આપણા દેશના ચોખા, ખાસ કરીને ચોખા વિદેશમાં બહુ ફેમસ છે. રાઈટ. તો આવા વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી આટલા ફાયદા આપણને થયા. રાઈટ. ચોથો પોઈન્ટ છે, નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થયું અને વિદેશી મૂલ્યામણમાં શું થયું? વધારો. રાઈટ. આગળ આમ વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભ થશે, તો પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું. સીધી વાત છે, આપણે અન્ય દેશ સાથે જોડાઈએ છીએ તો શરત તો એ દેશ મૂકવાનો જ છે, તો એ શરતોનું આપણે પાલન કરવું પડે. બરાબર ને? ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલા અંશે સહકારથી વર્તે છે, આ બાબત પર તેનો શું છે? આધાર છે. રાઈટ. આપણે વચ્ચે ખબર છે આપણે કે ભાઈ ચીન સાથે આપણો વ્યવહાર સારો નહોતો તો ચીની વસ્તુ આપણે બંધ કરી દીધી, બહિષ્કાર કર્યો. બરાબર. એક એપ હતી કઈ? ટિકટોક. બિલકુલ બંધ થઈ ગયા. એનું ઉદાહરણ છે. કેમ? જો અન્ય દેશ આપણી સાથે સારું વર્તન ન કરે તો આપણે એનો બહિષ્કાર પણ કરી શકીએ. રાઈટ. એટલે કેટલીક શરતોનું પાલન કરીને બંને દેશો વચ્ચે વેપાર થતા હોય છે. રાઈટ. એટલે આપણે જેટલી વધારે સારી સુવિધાઓ આપણા દેશમાં વધારીએ એટલું બીજો દેશ આપણી પાસે સાથે વેપાર કરવા માટે તૈયાર થાય.
એટલા માટે આપણે આપણા દેશનું માળખું શું કરવું પડે? સુધારવું પડે. આપણા દેશમાં ચાલતી વસ્તુઓ આપણા દેશમાં વેચીએ તો વાંધો ના આવે, પણ આપણે વિદેશમાં વેચતા હોય ત્યારે એ પ્રકારે બનાવવી પડે. ત્યાં સીધી સાદી ચાલે, જેવો દેશ તે પ્રકારે વસ્તુ બનાવવી પડે. રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, ટકાઉ વિકાસ. બહુ સરસ વાત કરી. સુપોષિત વિકાસ. ટકાઉ વિકાસ એટલે આપણે જોઈ ગયા કે દરેક દેશ પોતાની પ્રગતિ ઈચ્છે છે, હા કે ના? આપણે પણ પોતાની પ્રગતિ ઈચ્છીએ, પણ એ પ્રગતિ એવી હોવી જોઈએ કે જે ટકાઉ હોય. કેવી હોય? ટકાઉ. ટકાઉ એટલે આપણી માટે એ પ્રકારની હોવી જોઈએ, બરાબર છે, કે જેથી કરીને આપણી પ્રગતિ થાય અને લાંબા સમય સુધી ટકી રહે. ધ્યાન આપજો. આપણે ટકાઉ વિકાસ ધ્યાનમાં રાખવાનો છે. એની અંદર આપણે આપણા દેશના પર્યાવરણ વિશે ધ્યાનમાં રાખવાનું છે. ધ્યાન રાખજો. ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢી પોતાની જરૂરિયાતો સંતોષે. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર શું મુકાય છે? ભાર મુકાય. હવે ધ્યાન આપજો. આપણે રોડ રસ્તા સારા બનાવીએ, સમજો બરાબર હું બોલું છે, રોડ રસ્તા સારા બનાવીએ, બરાબર છે, મોટી મોટી બિલ્ડિંગો બનાવીએ, બરાબર છે, બુલેટ ટ્રેન જેવી ટ્રેન માટેની પટરીઓ બનાવીએ, ઉદ્યોગ વિકાસ કરવા માટે ખૂબ સારા ઉદ્યોગોની રચના કરીએ, પણ આ બધું થવાથી પર્યાવરણને નુકસાન થાય છે, હા કે ના? રસ્તાઓ બનાવીએ, ઝાડ કાપી નાખો, ટ્રેનની પટરી બનાવવા માટે ઝાડ કાપી નાખો, જમીન એટલી બધી ક્યાં જાય? જતી રહેશે ને જમીન એમાં, ટ્રેન બનાવવામાં, અને એ જાય તો ખેતીલાયક જમીન બચે. તો આ બધી વસ્તુ એટલે કે વિકાસ થવાથી ચોક્કસ આપણને ફાયદો થાય છે, પણ પર્યાવરણને તો અહીંયા એવું કહે છે, આ ખ્યાલ એવું કહે છે કે તમે તમારો વિકાસ કરો, પણ એ કેવી રીતના કરો? પર્યાવરણને એટલે કે ભવિષ્યમાં આવનાર પેઢીને બરાબર એવું પર્યાવરણ, સારું પર્યાવરણ, સારી વસ્તુ મળી રહે, એમાં નુકસાન થાય નહીં, એ પ્રમાણેનો વિકાસ કરો. એ આ ખ્યાલ આપણને સૂચવે છે અને એને કહેવામાં આવે છે ટકાઉ વિકાસ. એટલે ભવિષ્યની પેઢીને બરાબર નુકસાન પહોંચાડ્યા સિવાય તમે વર્તમાનમાં વિકાસ કરો, એને કહેવાય ટકાઉ વિકાસ. દાખલા તરીકે હું એવું વિચારું, બરાબર છે, કે ભાઈ સરસ મજાનો રસ્તો બનાવો છો, પણ એ રસ્તો બનાવવા માટે મોટા ભાગના ઝાડ કાપી નાખો તો એ ઝાડથી પર્યાવરણને નુકસાન થાય, સાથે સાથે ઓક્સિજનનું પ્રમાણથી માંડીને બધી જ વસ્તુમાં શું થાય? મુશ્કેલી ઊભી થાય. તો એવો વિકાસ કોઈ કામનો રહેતો નથી. એટલે ટકાઉ વિકાસ એવું કહે છે કે જેટલું તમે કાપો છો, જેટલું નુકસાન પહોંચાડો છો, એટલો એને ફરી ઉગાડો, એટલા ઝાડો, એટલા જંગલો વધારે ઉગાડો, તો એને કહેવાય ટકાઉ વિકાસ. રાઈટ. એટલે એમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ઉપર શું મૂકવામાં આવે છે? ભાર. કે તમે પર્યાવરણની શું રાખો? કાળજી રાખો. આપણે જોઈ ગયા ને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થયું હતું, કેવી દશા થઈ હતી, કેટલાય લોકો ટપોટપ ઉપર જવા માંડ્યા હતા, ખબર છે ને આપણને? કેવી ભયંકર પરિસ્થિતિ હતી. તો જો આપણે પર્યાવરણનું ધ્યાન ન રાખીએ તો પર્યાવરણ આપણું ધ્યાન રાખે ના રાખે. ખ્યાલ આવી ગયો બરાબર? તો તમે પર્યાવરણનું ધ્યાન રાખીને વિકાસ કરો તો એને કહેવાય ટકાઉ વિકાસ. ચોપડીમાં ધ્યાન આપજો. એટલે માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ, જેને આપણે શું કહીએ છીએ? પર્યાવરણ. એના ઉપર ગંભીર અસરો પડી છે અને એના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આપણે બધા જાણીએ છીએ, બરાબર ને? હમણાં થોડા 10 દિવસ પહેલાં એવી ચર્ચા હતી કે દુકાળ પડશે, પણ વરસાદ પડ્યો એટલે આપણને હસ થયું કે હવે બધું બરાબર છે. બાકી કેવી ગંભીર પરિસ્થિતિ હતી. એસીના ઘરના લાઇટ બિલ વધી ગયા હશે તમારે. હમણાં નવું જે બિલ આવ્યું એ તમે જોયું હશે. કેમ વધ્યું? ગરમીના કારણે. પંખા 24 કલાક ચાલુ રાખવા પડે, એની તો ગભરામણ થઈ ગઈ. તો આ કોના કારણે થયું છે? પર્યાવરણને નુકસાન થયું છે એટલા. તો અહીંયા આ ટકાઉ વિકાસનો ખ્યાલ એટલે ઉદ્ભવ્યો છે કે તમે વિકાસ કરો પણ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા સિવાય. એટલે બરાબર છે, જે ઝડપથી વિકાસ આજની પેઢી થતી રહી છે, બરાબર, તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભવિષ્યની પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી, તેવો ભય સેવાઈ રહ્યો છે. બરાબર ને? જોઈએ છે ને આપણે મુશ્કેલીઓ. ભવિષ્યની પેઢીને શું મળશે આપણને ખબર નહીં. જો અત્યારે કોરોના આટલો ભયંકર હોય તો ભવિષ્યમાં બીજું તો કેવું આવશે આપણને ખબર છે નહીં. તો એ બધાનું પરિણામ શું છે? પર્યાવરણને નુકસાન થયું એટલા માટે. આગળ, આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા કેવી થાય છે? ઓછી થાય છે. વિકાસ તો થાય છે પણ કુદરતી સાધનોને નુકસાન થાય છે, તો એ વિકાસ કોઈ કામનો રહેતો નથી.
આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન લાવવું કેવું છે? જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ એ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. એટલે તમે વિકાસ કરો પણ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા એ ખ્યાલને કહેવાય છે ટકાઉ વિકાસનો ખ્યાલ. રાઈટ. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે નીચેની વ્યૂહરચના અપનાવવી જોઈએ. તો જો આવું નુકસાન થતું હોય તો જે પ્રાકૃતિક સાધનો છે એનું સંરક્ષણ કરવાની જવાબદારી કોની છે? આપણા બધાની છે. રાઈટ ને? એટલે એનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ. તો એની માટે વ્યૂહરચના અપનાવવી જોઈએ. કેવી વ્યૂહરચના? પહેલું, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેનો આપણે ફરીથી શું કરી શકીએ? ઉપયોગ. એવા સાધનો કયા કયા? ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરો. જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવા હોય, દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ ખનિજો વગેરેનો કેવી રીતના ઉપયોગ કરવો? કાળજી. તો આ પહેલી વ્યૂહરચના છે. આવી વ્યૂહરચના અપનાવવી કે જેનો ફરીથી ઉપયોગમાં થઈ શકતો હોય એનો એ પ્રમાણે કરો, અને જેનો એક જ વખત ઉપયોગમાં થાય એ બહુ કાળજીપૂર્વક કામ કરવું જોઈએ. રાઈટ. સેકન્ડ પોઈન્ટ, વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું શું નક્કી કરવું જોઈએ? સ્થાન. બહુ દૂરના સ્થળે ઉદ્યોગ સ્થાપ્યો હશે તો શું થશે? એને વાહન વ્યવહારનો ખર્ચ અને એ વધારે થશે તો પેટ્રોલ ડીઝલ વધારે વપરાશે, પર્યાવરણને નુકસાન વધારે થશે. એટલે હંમેશા ક્યાં રાખવા જોઈએ? નજીક, જ્યાં ઝડપથી વાહન વ્યવહાર થઈ શકે એવી જગ્યાએ. રાઈટ. એટલે એનો મહત્તમ ઉપયોગમાં વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગનું સ્થાન નક્કી કરવું, અને વાહનોમાં અને ઉદ્યોગમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો શું કરવા? હાથ ધરવા. હવે અહીંયા પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે કેવી? ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી. એટલે કે જે વાહન વ્યવહારો છે, બરાબર છે, એ કેવા હોવો જોઈએ? બેટરી સંચાલિત, સીએનજી, એલપીજી ગેસવાળા. તો પર્યાવરણને નુકસાન કેવું થશે? ઓછું થશે. એટલે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ. ત્રીજું, જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેને મહત્તમ ઉપયોગમાં લેવા જોઈએ. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનામાં એકથી વધારે ઉપયોગ થાય. શું ઉપયોગ થાય? તો કે વીજળી ઉત્પાદન કરવા એનું કામ લાગે, પૂર ઉપર નિયંત્રણ પણ આવી શકે, અને વાહન વ્યવહાર બરાબર વગેરેમાં પણ એ કામ લાગે. તો આવી રીતના એક જ વસ્તુમાંથી અલગ અલગ ઉપયોગ થઈ શકે એવા સાધનો હોય તેનો ઉપયોગ કરવો. બરાબર છે. જેમ કે આપણને ખબર છે કે ભાઈ ડેમ બનાવે છે તો ડેમનું પાણી કેટલી બધી રીતે ઉપયોગ થાય? સિંચાઈ માટે ઉપયોગ થાય, સંગ્રહ કરી રાખવા માટે ઉપયોગ થાય, દુકાળમાં કામ લાગે ને. ત્રીજું, વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગ લાગે. ચોથું, નદી નાળા સુકાઈ ગયા હોય તો એનું પાણી એમાં મૂકી શકાય. તો આવા મલ્ટીપર્પઝ યુઝવાળા એકમોનો ઉપયોગ કરવો જોઈએ. આગળ ચોથો પોઈન્ટ, પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય. ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે ઉપર શું મૂકવું જોઈએ? તો પ્રકૃતિને આપણે નુકસાન કરતાં અટકાવી. 5, ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા, આ બે ઉર્જાના પ્રકાર છે. રાઈટ ને? સૌર એટલે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા, બરાબર. જેવી બિનપરંપરાગત ઉર્જાના ઉપયોગ વધારવા ઉપર શું મૂકવો જોઈએ? ભાર. ઘણા બધાના ઘર ઉપર સોલર પેનલ તમે જોઈ હશે, તો એ શું કામ લાગે છે? વીજળીમાં. બરાબર ને? તો જો આપણે એ સોલર પેનલનો ઉપયોગ કરીને વીજળી પ્રાપ્ત કરીએ તો આપણું બિલ ઓછું આવે, સાથે સાથે પર્યાવરણને નુકસાન પણ એટલું ઓછું થાય. હવે પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં ભરવા જોઈએ? તો કે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનની અંદર સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું. જે પરિષદ યોજાય એનું નામ છે પૃથ્વી પરિષદ. ક્યારે? 1972. રાઈટ. ત્યારબાદ વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણીય અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજાય. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું શું થયું? નક્કી થયું. બરાબર છે કે ભાઈ હવે આપણે પર્યાવરણ વિશે કાળજી નહીં રાખીએ તો આ પર્યાવરણ આપણને પણ છોડશે. કુદરતની એક જ લપડાક કાપી છે આપણે શીખી ગયા. શામાં? કોરોના. સમજી ગયા ને? એક જ કેટલા આખી દુનિયાને હચ મચાવી નાખી કોરોનાએ. તો તમે વિચારી લો કે જો આપણે એને નુકસાન પહોંચાડીએ તો એ આપણને છોડે ન છોડે. તો આપણે એને ઉપયોગ કરવો જોઈએ, પણ કેવી રીતનો? કાળજીપૂર્વક. રાઈટ. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે.
રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે, જેમાં પહેલો પોઈન્ટ છે દેશના મુખ્ય શહેરોમાં શું કરવું, પ્રદૂષણની માહિતી પ્રગટ થાય કે ભાઈ કયો દેશ વધારે પ્રદૂષણ ફેલાવે છે એના ઉપર એક્શન લો, રાઈટ. બીજો પોઈન્ટ, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષિત નિયંત્રણ બોર્ડની શું કરવી, સ્થાપના, બરાબર ને. નિયંત્રણ રાખવા માટે બોર્ડ સ્થાપ કે પ્રદૂષણ પર શું રાખે, નિયંત્રણ રાખે, બંને કક્ષાએ, રાજ્ય અને શહેર, બરાબર, રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, વિશ્વભરમાં 5 જૂન આપણે હમણાં જ શરૂઆતમાં જ, બરાબર ને, આપણી સ્કૂલની શરૂઆત થાય, તો કે હવે તો થોડી મોડી શરૂઆત થઈ, નહીં તો 5 જૂનને આપણે કયા દિવસ તરીકે મનાવીએ છીએ, પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવે છે. ચોથું, 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. આપણા દેશે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો એટલે કાયદો ક્યારે, 1981. ઓઝોન ખબર છે ને, ઓઝોનનું સ્તર, બરાબર ને, સૂર્ય અને પૃથ્વી બેની વચ્ચે ઓઝોનનું સ્તર છે, જેના લીધે આપણને ગરમી ઓછી લાગે છે. પણ આ ઓઝોન સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. એટલે કોઈ એક દેશથી આ થવાનું, બધા જ દેશોએ ભેગા મળીને પ્રયત્ન કરશે તો જ સક્સેસ થશે. આમ એવું કહી શકીએ કે પર્યાવરણ રક્ષણની જવાબદારી આપણા સૌની છે. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન, એટલે આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે શરૂઆત આપણાથી કરવી જોઈએ, બરાબર. આપણો વિકાસ થવો જોઈએ પણ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર, ઓછામાં ઓછું નુકસાન પહોંચે એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. ખ્યાલ આવી ગયો, બરાબર. તો આ પાઠની આગળ પૂર્ણ થાય છે. એના સ્વાધ્યાયના પ્રશ્નોનો જવાબ લખી